વડોદરા ભાજપ ઉમેદવારને લઈને દોડાદોડી થઈ ગઈ। મેન્ડેટ મોડું આવતા ડોક્ટર હેમાંગ જોશીને દોડાદોડી થઈ। 17મીએ મેન્ડેટ આપવામાં મોડું થયું। મેન્ડેટ મોડું અપાતા દોડાદોડી થઈ। અંતે હેમાંગ જોશીએ મેન્ડેટ રજૂ કરતા ફોર્મ પૂર્ણ થયું હતું। મોડું થવાને લઈને કલેક્ટર બીજલ શાહનું નિવેદન પણ સામે આવ્યું છે। મોડું થવાનું કોઈ કારણ જ નથી તેવું કલેક્ટર બીજલ શાહ દ્વારા કહેવામાં આવ્યું। બપોરે 3 વાગ્યા સુધી મેન્ડેટ સ્વીકારાશે। આજે તેમણે મેન્ડેટ સમયસર રજૂ કરી દીધું છે તેવું પણ કલેક્ટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। ફોર્મ રદ થવાનો કે તો સ્ક્રુટિની વખતે જે નિર્ણય થાય, પણ જે નિયમ છે ચૂંટણીનો એ પ્રમાણે મેન્ડેટ ફોર્મ ભરવાના, ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે એનો જે છેલ્લો સમય હોય, ડેડલાઇન કે ટાઈમલાઇન 3 વાગ્યાનો બપોરનો, ત્યાં સુધીમાં રજૂ થાય તો એ સ્વીકારવાના હોય, અને ત્યાં સુધી રજૂ થાય તો એ કારણસર ફોર્મ રદ થવાનો પ્રશ્ન ના રહે। નહીં, બીજા 2 ફોર્મ લઈને આવ્યા હતા। આજે પહેલા દિવસે 2 ફોર્મ લઈને આવ્યા હતા ને આજે બીજા 2 ફોર્મ લઈને આવ્યા।